પડ્યું. We are not citizens of this country. We are the owners of this country. અમે આ દેશના ફક્ત નાગરિક નથી, અમે આ દેશના માલિક છે. એ વાત તમારે સમજી લેવી પડશે. આપણી જંગલ જમીનમાંથી આપણને બેદખલ કરવામાં આવી રહ્યા છે. આપણા બાપ દાદાએ કોઈ દિવસ શરણાગતિ સ્વીકારી નથી. હું તો ક્રાંતિકારી બિરસાનો વંશજ અને સુનીતા પટેલનો દીકરો છું. હું શા માટે શરણાગતિ સ્વીકારું? આપણો ઇતિહાસ જોવા જોઈએ તો આપણો સમાજ શક્તિશાળી સમાજ હતો. આજે ફરીથી શક્તિશાળી બનવા માટે માતાઓ બહેનોને કહેવા માંગુ છું, એક રોટલી ઓછી ખાજો, પરંતુ તમારા દીકરા દીકરીઓને ભણાવજો. કારણ કે બાબા સાહેબ કહેતા હતા, તમારા પગમાં ચંપલ હોય કે ન હોય, પરંતુ તમારા હાથમાં પુસ્તક હોવું જરૂરી છે. ભગવાન બિરસા મુંડાએ કહ્યું હતું કે એ જ સમાજ જીવતો રહે છે જે સમાજમાં આવવાવાળી પેઢીને જીવંત રાખવા માટે મરવા પણ તૈયાર છે. જય જવાન, જય ભીમ, જય દેશ. ખૂબ ખૂબ આભાર, અભિનંદન. કાર્યક્રમમાં મારા મનના વિચારો કહેવા આવ્યા છું. આપણા પૂર્વજો પર અંગ્રેજો અત્યાચાર કરતા હતા. એ જ અત્યાચાર આજે પણ આદિવાસીની અસ્મિતાને ખતમ કરવાની વાત કરી રહ્યા છો. એ વખતથી પડતાવા નહીં રહીએ. आदिवासी को स्मार्ट मीटर की नहीं, स्मार्ट स्कूल चाहिए जहां हर बच्चा पढ़ सके. आदिवासियों को बेहतर स्वास्थ्य चाहिए ताकि हर गरीब का इलाज बिना पैसों के हो सके. सबसे ज्यादा जरूरत आदिवासियों को रोजगार की जरूरत है ताकि युवा हाथों में डिग्री लेकर दर दर भटकने को मजबूर ना हो. आदिवासियों का भविष्य स्मार्ट मीटर से नहीं, शिक्षा, स्वास्थ्य और रोजगार से बनता है. कुत्ता की डर से शेर मारा नहीं करते, कुत्ता की डर से शेर मारा नहीं करते. हम तो बाबा साहब के बच्चा है दादा, किसी बाप से डरा नहीं करते. जय जोहर था, जय जोहर है, जय जोहर रहेगा, गुलाम चालू रहेगा जोहर. ખૂબ